નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર સેકન્ડ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેની અંદર એમ કહેવાય કે ટોપિક 2.4 વિદ્યુત ડાયપોલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર. આની અગાઉના જે લેક્ચર છે જેમાં પહેલા લેક્ચરની અંદર આ જ ચેપ્ટરનું એમ કહેવાય કે ટોપિક 2.1 અને 2.2 જેમાં પ્રસ્તાવના, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા એકમને પારિમાણિક સૂત્ર. બીજો જે લેક્ચર હતો એમાં ટોપિક 2.3 કહેતા બિંદુવત વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન કહેતા એનું સૂત્ર, એના પરના એક્ઝામ્પલ, એના પરના MCQ આપણે આપેલ છે. આજે આપણે આ જ ચેપ્ટરનો ટોપિક 1.4 વિદ્યુત ડાયપોલ વડે મળતું વિદ્યુત સ્થિતિમાન ક્વેશ્ચન આ રીતે પૂછી શકે કે વિદ્યુત ડાયપોલને લીધે કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો તમારે સૌ પ્રથમ આકૃતિ દોરવાની છે. હવે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો કે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભાર પરિમિત અંતરે ગોઠવાય તો બનતી રચનાને એમ કહેવાય કે વિદ્યુત ડાયપોલ. મેં અહીંયા પ્લસ ક્યુ લીધા છે, આ માઇનસ ક્યુ, પરિમિત અંતર એટલે 2a. આ વિદ્યુત ડાયપોલને ડાયપોલ મોમેન્ટ હોય, ડાયપોલ મોમેન્ટ -થી પ્લસ તરફ, એટલે મેં આ બાજુની દિશા આમ આપી છે. અહીંયા આ ડાયપોલને કેવી રીતે ગોઠવવાનું? તો કે ડાયપોલનું મધ્ય બિંદુ યામાક્ષોના ઉદ્ગમ બિંદુ પર રહે અથવા તો કેન્દ્ર પર રહે, એ રીતે આપણે જોવાનું છે. એટલે મેં લખ્યું અહીં વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પર રહે તેમ એક કાયમી ડાયપોલ મોમેન્ટ સદિશ P બરાબર સદિશ 2aq ધરાવતો ડાયપોલ રાખેલો છે. ડાયપોલ ક્યાં રાખ્યો, કેવી રીતે રાખ્યો અને એ ડાયપોલ કેવો છે? તો કે ડાયપોલની અંદર કાયમી ડાયપોલ મોમેન્ટ P ધરાવે છે. એ P નું સૂત્ર શું છે? 2aq. કેવી રીતે રાખ્યો છે? તો કે ડાયપોલનું કેન્દ્ર યામાક્ષના ઉદ્ગમ બિંદુ પર અથવા તો ઉગમ બિંદુ પર આવે એવી રીતે મેં રાખ્યો છે. અહીંયા આ ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે P બિંદુ છે. ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે P બિંદુ છે. અહીંયા +1 પ્લસ ક્યુ થી r1 અને માઇનસ ક્યુ થી r2 જેટલા અંતરે P બિંદુ છે. તો મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો મારે વિદ્યુત ભાર કામનો છે. એનો મતલબ એ થયો કે ધન વિદ્યુત ભારથી r1 જેટલા અંતરે, ઋણ વિદ્યુત ભારથી r2 જેટલા અંતરે, અંતે આ બે વિદ્યુત ભાર વડે મળતું જે કાંઈ સ્થિતિમાન છે એનું આપણે એમ કહેવાય કે સૂત્ર મેળવવું છે. એટલે ડાયપોલના કેન્દ્રથી r અંતરે બિંદુ P અને પ્લસ ક્યુ થી r1 જેટલા, માઇનસ ક્યુ થી r2 જેટલા અંતરે બિંદુ P છે. હવે અહીંયા શું કરવાનું? તો કે પહેલા લખવાનું પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે P બિંદુએ મળતું સ્થિતિમાન. તો કે V1 બરાબર પ્લસ KQ upon R1. સિમ્પલ સૂત્ર જ આપણે ખાલી આપ્યું. ક્યાંનું? ધન વિદ્યુત ભાર વડે. આવી જ રીતે ઋણ વિદ્યુત ભાર વડે. હવે ત્યારે આપણે લખ્યું તો વિદ્યુત ભાર પ્લસ તો સ્થિતિમાન પ્લસ, વિદ્યુત ભાર ઋણ માઇનસ તો સ્થિતિમાન માઇનસ. માઇનસ વિદ્યુત ભારને લીધે P બિંદુએ મળતું સ્થિતિમાન માટે V2 બરાબર -KQ upon R2. માટે P બિંદુએ બે સ્થિતિમાન ભેગા થયા એટલે કુલ સ્થિતિમાન V1 વત્તા V2. V1 એટલે KQ upon R1, V2 એટલે -KQ upon R1. એમાંથી KQ કોમન છે એટલે મેં બહાર કાઢી લીધા. બ્રેકેટમાં આવ્યું 1/R1 -1/R2. આનું સાદુરૂપ આપ્યું તો V બરાબર KQ, અહીંયા આવે R2 -R1 કહેતા R2 -R1 છેદમાં R2 into R1. બે ચોકડી ગુણાકાર કર્યો. હવે અહીંયા આકૃતિ પરથી આ ટોપિક આપ્યો. હવે આકૃતિ પરથી આપ્યો એ જોઈએ, અહીંયા સમજી લઈએ. આકૃતિ પરથી બરાબર, અહીંયા બિંદુ આ P છે. તો આ માપ કેવું થાય? 2a. R2 -R1 એટલું મારે સમજવું છે. R2 -R1 એટલે આ બાદ બાકી થઈ R2 -R1. તો આ ભાગ જે છે એ તમારો થયો R2 -R1. અહીંયા થીટા હોય બરાબર, એટલે જો અહીંયા cos થીટા મૂકું તો પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, આને આમ કરીને આમ કટ કરી દઈએ આવી રીતે આમ. તો આ લંબ થયો છે બરાબર, આ કર્ણ થાય, આ તમારો થીટા ખૂણો થાય. એટલે એના પરથી એવું લખી શકાય કે cos થીટા બરાબર પાસેની બાજુ એટલે 2a, પાસેની બાજુ એટલે એમ કહેવાય કે R2 -R1, કર્ણ એટલે 2a. તો R2 -R1 બરાબર શું થાય? 2a. એટલે મેં અહીંયા લખ્યું આકૃતિ પરથી R2 -R1 બરાબર 2a cos થીટા, 2a cos થીટા. બીજું
આર ગ્રેટર ધેન એ, આર ઘણો બધો મોટો છે આ ડાયપોલ કરતા, તો R1 અને R2 બે સમાન હોય, કોના જેટલા? R જેટલા. એટલે એક જ સમીકરણમાં બે વખત કન્ડિશન ધારી મેં, બરોબર. પહેલું લખ્યું 2a cos θ, છેદમાં લખ્યું R2 ની કિંમત R, R1 ની કિંમત R, એટલે R². હવે અહીંયા 2aq આવું બનશે, 2aq, તો એના બરાબર p લખી શકાય. એટલો જે ભાગ છે એ 2aq બરાબર p. તો સૂત્ર બની ગયું kp cos θ છેદમાં R². હવે આ cos θ ને મારે દૂર કરવો હોય તો p ઉપર સદિશ આવે, અહીંયા r કેરેટ આવે, અહીંયા R². હવે આ જે કઈ છે એ આપણને કન્ડિશન મળી. જોવો જી, અહીંયા ડાયપોલની અક્ષ પર, એટલે આ જે p બિંદુ છે એ અહીંયા છે, એને બદલે અહીંયા ક્યાંક આવે. આ ડાયપોલની અક્ષ હોય તો ડાયપોલની અક્ષ પર દાખલા તરીકે અહીંયા p બિંદુ હોય તો ખૂણો 0 થાય તો મહત્તમ સ્થિતિમાન મળે kp/r², કારણ કે cos θ 0 એટલે cos 0 એટલે 1. બીજું છે, જો અહીંયા નીચેના ભાગમાં હોય તો માઇનસ પડે, અહીંયા લંબ રૂપે હોય, આ સીધે સીધું અહીંયા ક્યાંક હોય તો એમ કહેવાય કે વિદ્યુત સ્થિતિમાન મળે નહીં. એટલે ડાયપોલની વિષુવ રેખા પર θ બરાબર π/2, માટે cos π/2 માટે 0, માટે સ્થિતિમાન ન મળે. ફરીથી જોઈએ આકૃતિ ખાસ મહત્વની. કેવો ડાયપોલ લેવાનો? કાયમી ડાયપોલ મોમેન્ટ p બરાબર 2aq. આવો ડાયપોલ કેવી રીતે રાખવાનો? ડાયપોલનું મધ્ય બિંદુ કહેતા કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પર રહે એવી રીતે. અહીંયા એમ કહેવાય કે ડાયપોલના મધ્ય બિંદુથી r જેટલા અંતરે બિંદુ p છે, પ્લસ q વિદ્યુત ભારથી r1 જેટલા અંતરે છે, માઇનસ q વિદ્યુત ભારથી r2 જેટલા અંતરે બિંદુ p છે, પ્લસ q વડે મળતું સ્થિતિમાન v1, માઇનસ q વડે મળતું સ્થિતિમાન v2, માટે આ બંને સ્થિતિમાન p બિંદુ આગળ ભેગા થાય, માટે કુલ સ્થિતિમાન v1 વત્તા v2, માટે આ સાદુરૂપ આપતા આપણને આવું કઈ મળ્યું. માટે v બરાબર kq r2 r1 ના છેદમાં r2 r1. અહીંથી પછી થોડું સમજવું ક્રિટિકલ લાગે તો અહીંયા મેં કીધું એ રીતે કે આ બે ભાગ જો મારે સરખા કરવા હોય તો આ રીતે આમ લંબ દોરું તો આ ભાગ થઈ ગયો તમારો r2 r1. અહીંયા θ, તો આ બને પાસેની બાજુ, આ બને કર્ણ, માટે cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, માટે r2 r1/2a, માટે r2 r1 2a cos θ. બીજું, r1 અને r2 ની કિંમત સરખી, માટે r, માટે સૂત્રમાં મૂક્યું kq 2a cos θ ના છેદમાં r². આ ભેગા કરી દીધા તો 2aq બરાબર p, માટે સૂત્ર બની ગયું kp cos θ ના છેદમાં r². θ શું બતાવે? તો કે p અને r વચ્ચેનો ખૂણો. જો ડાયપોલની અક્ષ પર હોય તો ખૂણો કા 0 બને કા π બને, કા સ્થિતિમાન મહત્તમ બને કા ન્યૂનતમ બને. વિષુવ રેખા પર હોય તો એમ કહેવાય કે સ્થિતિમાન મળતું હોતું નથી. જોજી, આને લગતો એક્ઝામ્પલ, તો કે આપણો ટોપિક એવો છે કે વિદ્યુત ડાયપોલ વડે વિદ્યુત સ્થિતિમાન, એના સૂત્રમાં kp ના છેદમાં r². તો પછી આવો એક્ઝામ્પલ લેવાનો મતલબ શું આની સાથે? તો કે ત્યાં ડાયપોલની અંદર p બિંદુએ આપણે સ્થિતિમાનનો સરવાળો કર્યો, અહીંયા પણ આપણે સ્થિતિમાનનો સરવાળો કરવો છે, માટે આ એક્ઝામ્પલને એ થિયરીની સાથે આપણે મૂક્યો છે. ઉદાહરણ બીજું છે કે બે વિદ્યુત ભારો આપ્યા છે, 3 × 10⁻8, માઇનસ 2 × 10⁻8. હવે આ બેયના મૂલ્ય જો સમાન હોત તો આને વિદ્યુત ડાયપોલ કહે, પણ સમાન નથી. બે વિદ્યુત ભાર છે, એક ધન છે ને એક ઋણ, એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો બે વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? આવો જ એક્ઝામ્પલ વિદ્યુત ક્ષેત્રમાં આવતો હતો, પણ એના માટે 3 સંભાવના આવતી હતી કે કા બે વિદ્યુત ભારની વચ્ચે, કા q1 વિદ્યુત ભારની બહારની બાજુ, કા q2 વિદ્યુત ભારની બહારની બાજુ. અહીંયા ફરજિયાત એક જ સંભાવના આવશે, બે વિદ્યુત ભારની વચ્ચે, કારણ કે આ અદિશ રાશિ છે. q1 ની કિંમત, q2 ની કિંમત r 15 સેન્ટીમીટર, એટલે 15 × 10⁻2. હવે પહેલી જે સંભાવના છે એ મેં અહીં લખી કે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય માટે ફરજિયાત બે વિદ્યુત ભાર વચ્ચેના અંતરમાં થશે. વિદ્યુત ભાર શૂન્ય આ બે વિદ્યુત ભાર વચ્ચેના અંતરમાં થશે. તમે આ શરત નો લખો તો ચાલે. હવે આ લખવાનું છે, ધારો કે q1 થી x જેટલા અંતરે બિંદુ p છે. આ q1 થી x જેટલા અંતરે બિંદુ p છે, તો q2 થી કેટલું થાય? r - x. ટોટલ અંતર કેટલું છે? r - x, એટલે 15 સેન્ટીમીટર - x. તો q1 વડે મળતું સ્થિતિમાન, તો કે v1 બરાબર k q1/r, q2 વડે મળતું સ્થિતિમાન માટે v2 બરાબર k q2/r - x, બરાબર.
પી બિંદુએ કુલ સ્થિતિમાન, જેવી રીતે ડાયપોલમાં પણ કુલ સ્થિતિમાન લેતા હતા, અહીંયા આપણે કુલ સ્થિતિમાન લીધું V1 વત્તા V2 બરાબર V. તો કે આ એક્ઝામ્પલ ની અંદર V બરાબર 0 આપી દીધું છે, માટે V1 વત્તા V2 બરાબર 0. તો V1 બરાબર માઇનસ V2 થઈ ગયું. V2 ને પેલી બાજુ મોકલી દીધા એટલે માઇનસ થઈ ગયું. V1 ની કિંમત k Q1 upon x, V2 ની કિંમત માઇનસ k Q2 upon r minus x, k ઉડાડી દીધા. અહીંયા Q1 એટલે 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત, આ માઇનસ 2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત, એટલે બે બાજુથી 10 ની માઇનસ 8 ઘાત પણ ઉડે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે 3 ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં r minus x, ચોકડી ગુણાકાર, માટે 3 બ્રેકેટમાં r minus x ઇઝ ઇક્વલ ટુ આ 2 આ બાજુ ગુણાય, x એટલે 2x થયું. આ કાઉન્સ છોડી નાખો તો 3r minus 3x બરાબર 2x, આ 2x આ બાજુ જાય એટલે કેટલા આવી ગયા 2x વત્તા 3x, માટે 5x થઈ ગયા. મારે x શોધવાનો એટલે x બરાબર 3r ના છેદમાં 5, માટે r ની કિંમત તો 15 છે, માટે 3 ગુણ્યા 15 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત, અહીંયા 3 આવે, 3 તેરી 9 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર, માટે 9 સેન્ટીમીટર. હવે સ્પષ્ટ લખવું પડે કે Q1 થી 9 સેન્ટીમીટર અને Q2 થી r minus x એટલે 15 minus 9, માટે 6 સેન્ટીમીટર. એક્ઝામ્પલ ની અંદર પણ આ સ્પષ્ટતા કરવી પડે, અને તમને MCQ પૂછે તો પણ ખાસ કરીને સ્પષ્ટતા જોવાની છે કે MCQ ના આન્સરમાં તમને Q1 થી આપ્યું છે કે Q2 થી આપ્યું છે. જોજી પહેલું ઉદાહરણનો જે એક્ઝામ્પલ હતો એના જેવો જ સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ છે, સેમ ટુ સેમ છે, ખાલી આંકડા બદલા છે. 5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ, માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ, એકબીજાથી 16 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. તો આ બે વિદ્યુત ભારને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? Q1 અને Q2 બે વચ્ચેનું અંતર r. ધારો કે Q1 થી x જેટલા અંતરે બિંદુ P, તો ઓટોમેટિક Q2 થી કેટલું થઈ જાય? r minus x. બધી વિગત લખી, Q1 ની કિંમત, Q2 ની કિંમત, r ની કિંમત 16 સેન્ટીમીટર, માટે 16 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર. હવે અહીંયા ઘણી વખત આ એમને રાખશે, પણ આપણે એને એક જ પદ્ધતિમાં ફેરવી દેવાનું. ધારો કે Q1 થી x જેટલા, તો Q2 થી કેટલું થઈ ગયું? r minus x જેટલા અંતરે બિંદુ P છે, માટે Q1 વડે P બિંદુ આગળ મળતું સ્થિતિમાન V1 બરાબર k Q1 upon x. તો આવી રીતે Q2 વડે V2 બરાબર k Q2 છેદમાં r minus x, માટે P બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન V1 વત્તા V2 બરાબર V, જ્યાં દાખલાની રકમ પરથી V બરાબર 0, માટે V1 બરાબર માઇનસ V2, માટે બે ની કિંમત મૂકી, k Q1 upon x, k Q2 છેદમાં r minus x, આ માઇનસ તો છે, કે ઉડી ગયા. Q1 એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત, માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત, આ બે ઘાત ઉડી જાય, માટે આ બાજુ 5 ના છેદમાં x, અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 3 ના છેદમાં r minus x, ચોકડી ગુણાકાર, 5 બ્રેકેટમાં r minus x, આ બાજુ 3x થઈ જાય, માટે 5 r ના r minus 5x બરાબર 3x, આ 5x આ બાજુ આવે, માટે 5r બરાબર 3x વત્તા 5x, માટે 8x. x ને કરતા બનાવું તો 5r ના છેદમાં 8, માટે r ની કિંમત 5 ગુણ્યા r ની કિંમત 16 ગુણ્યા 10 ની માઇનસ 2, માટે આ કેટલું થયું? 2, 5 દુ 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર, અથવા 10 સેન્ટીમીટર. તો Q1 થી 10 સેન્ટીમીટર, Q2 થી r minus x, r એટલે 16, x એટલે 10, માટે 6 સેન્ટીમીટરના અંતરે બિંદુ P છે, અને જ્યાં સ્થિતિમાન એમ કહેવાય કે શૂન્ય થાય છે. જોજે સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ છે. 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, તો એના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. આવો જ એક્ઝામ્પલ વિદ્યુત ક્ષેત્ર માટે હતો, પરંતુ એમાં ષટકોણના જે શિરોબિંદુ હોય એમાંથી એક શિરોબિંદુ પર વિદ્યુત ભાર નહોતો. અહીંયા દરેક શિરોબિંદુ પર વિદ્યુત ભાર છે, એટલે મેં આકૃતિમાં ષટકોણ બતાવ્યું છે. એ ષટકોણના A B C D E F એટલા શિરોબિંદુ છે, દરેક પરનો વિદ્યુત ભાર સમાન છે, એટલે દરેક શિરોબિંદુ આગળ વિદ્યુત ભાર સમાન 5 માઇક્રોકુલમ, એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. હવે મારે સ્થિતિમાન અહીંયા શોધવું છે, તો A થી લઈ અને O સુધીનું અંતર, B થી O, C થી D, E, F થી O, આ અંતર મારે મેળવવું પડે. તો જોવો જી,
અહીંયા આ અંતર કેટલું થાય તો કે આ જે અંતર છે એ અંતર 10 સેન્ટીમીટર છે. હવે આ 60 નો ખૂણો બને છે તો ઓટોમેટિક આ પણ 60 નો, એટલે એટલો જે ભાગ છે એ એમ કહેવાય કે સમબાજુ ત્રિકોણ બન્યો. બરોબર છે. માટે એમ કહેવાય કે આ 10 સેન્ટીમીટર તો આ પણ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર. એનો મતલબ એ થયો કે F થી O અથવા તો E થી O સુધીનું માપ સમાન થયું. માટે એવું લખ્યું કે દરેક વિદ્યુત ભારથી કેન્દ્ર સુધીનું અંતર સમાન. R બરાબર 10 સેન્ટીમીટર માટે 10 ગુણ્યા 10 ની -2 ઘાત. હવે આ એ આગળ એ ને લીધે અહીંયા O આગળ મળતું સ્થિતિમાન B થી C થી D થી E થી F થી આ દરેક સ્થિતિમાન સ્વતંત્ર હોય છે. બરાબર. એટલે દરેક વિદ્યુત ભાર વડે વિદ્યુત સ્થિતિમાન મળે. તો અહીંયા કેન્દ્ર એટલે O આગળ મળતું કુલ સ્થિતિમાન તો કે કેટલા થાય 1 2 3 4 5 અને 6 વિદ્યુત ભાર થાય. માટે મેં કેટલા વડે ગુણ્યા? 6 વડે ગુણ્યા. KQ/R આ સ્થિતિમાનનું સૂત્ર. માટે 6 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9, Q એટલે 5 ગુણ્યા 10 ની -6 છેદમાં R એટલે 10 ગુણ્યા 10 ની -2. અહીંયા જોવો જી આમ છેદ ઉડે. આ 2 આ 3 9 13 27 આ 2 ને 9 11 માંથી 6 જાય એટલે 5 27 ગુણ્યા 10 ની 5 માટે 2.7 ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટેજ. આવી રીતે આ એક્ઝામ્પલ નો આન્સર આવે. જોજી આ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ વડે મળતું વિદ્યુત સ્થિતિમાન એની થિયરી, બરોબર, એ થિયરી માટે V બરાબર KP ના છેદમાં R² આવું આપણને સૂત્ર મળ્યું છે. આ સૂત્રની સાથે આપણે ઉદાહરણનો એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના 2 એક્ઝામ્પલ લીધા છે, પણ એ 2 એક્ઝામ્પલ વિદ્યુત સ્થિતિમાનના સરવાળા માટેના છે. તો આ આખો પોર્શન આપણે આ લેક્ચરની અંદર લીધો છે. એકદમ સરળ ભાષાની અંદર આપણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આની પછીનો જે લેક્ચર છે, આના પછીનો જે વિડીયો છે, જેની અંદર એમ કહેવાય કે સમ વિદ્યુત સ્થિતિમાન કે સમસ્થિતિમાન પૃષ્ઠ, આનો આપણે લેક્ચર આપવાનો છે અને એના માટેના જે કાંઈ એક્ઝામ્પલ છે એ પણ આપણે લેવા છે. આપણો જે લેક્ચર છે, લેક્ચરની થીમ એવી છે, એક તો થોડા સમયની અંદર એ વિદ્યાર્થી જે તે ટોપિક એને અનુરૂપ એમ કહેવાય કે એક્ઝામ્પલ, એ પછી ઉદાહરણના હોય કે સ્વાધ્યાયના હોય અથવા તો MCQ હોય, એ પ્રમાણે આપણે આખો એ ટોપિક આપીએ છીએ અને થિયરીનો જે પોર્શન છે અથવા તો એક્ઝામ્પલનો જે પોર્શન છે એ આપણે બોર્ડને અનુરૂપ કે પેપર જે ચેક કરે છે એને જે શબ્દ જોતો હોય એ રીતે આપણે આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો તમારે જો આનું મટીરિયલ જોતું હોય તો આપણા આ વિડીયોની નીચે લિંક આપી છે, તો જરૂરથી એ ગ્રુપની અંદર જોડાઈ જાઓ તો તમને ઉત્તરોત્તર એમ કહેવાય કે એનું મટીરિયલ તમને મળતું રહે. બીજા વિદ્યાર્થીને આ વિડીયો ખૂબ ફાયદાકારક બને તે માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.